આજે સગન ભાઈ બો લાવે હે મગન ભાઈ આવજો રે હે આવજો કેતરિયું મોજા આવજો કેતરિયું મોજા સગન ભાઈ બો લાવે હે મગન ભાઈ આવજો રે અરે ભાઈ નવરા સીધે ગેડી દડાની રમત રમી ચાલ ભાઈ ગેડી દડાની રમત તું માંડી ચાલો તો હે ચાલો દલુડીએ હે રમે હે વીરા મારા ચાલો દલુડીએ રમીએ રે હારજીત બાજી રમીએ એ હરા તો હરા કેવાય વીરા મારા હરા તો હરા કેવાય રે એ જીતા તો જીતા કેવાય વીરા મારા જીતા તો જીતા કેવા શુરે અરે ગોળભાઈ આ તમે શેની રમત રમી રહ્યા છો? અરે અમે ગેડી દડાની રમત રમીએ છીએ. અરે ગોળભાઈ તો અમારે પણ તમારી સાથે ગેડી દડાની રમત રમવી છે. અરે તો અમારી બે શરત છે. કઈ શરત? સોનાનો દડો રૂપાનો ગેડીયો. અરે ભલે ગોળભાઈ. અને પાછળ ભેરવાની ભૂમિ છે. જે દડો નાખી એના સાથે લેવા જવાનું. અરે ભલે ગોળભાઈ. તો ચાલો ચાલુ કરીએ. હે આજ ગેડી રે દાની રમતું માંડિયું રે હે રમતા ગેડી ગેડી ના માળ રમતા ગેડી ગેડી ના ગેડી રે દાની રમતું આજ ગમે રે કા મળાદમાં ગેડીયો રે હે રામદેવ ગાયું ના ગોવાળ રામદેવ ગાયું ના હે ગોવાળ ગમે રે કા મળાદમાં ગેડીયો રે
હાથે જ દડો લઈ ગયો તમારે જ જવું પડશે. અરે ભલે ગોળભાઈ, અરે મોટા ભાઈ વિરમદેવ, તમે ગોવાળ સાથે ગામ તરફ જાઓ, હું તમારી પાછળ પાછળ દડો લઈને આવું છું. હા નાના ભાઈ. હા, અહીંયા દડુલો પડ્યો છે માટે લાય તેને સંતાડી દઉં. હમણાં પહેરવું આવશે તો પહેરવાને હું રમીશું. હાલો. અરે બાવાજી, બોલ બાળક. અરે બાવાજી, આજે હું અને ગોવાળભાઈઓ ગેડી દડાની રમત રમતા હતા અને રમતા રમતા અમારો દડો તમારી મઢી તરફ ચડી આવ્યો છે. જો આવ્યો હોય તો આપી દો. અરે બાળક, અહીં કોઈ દડુલો આવ્યો નથી. આજુબાજુમાં જોઈ જો કઈ મળે તો લઈને જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલ્યો જા. અરે નાના બાવાજી, મારો દડો તમારી મઢી તરફ જ ચડી આવ્યો છે. જો આવ્યો હોય તો આપી દો. અરે આ બાળક અઠીલો છે, આમ નહીં માને, માટે લાય તેને હું દડુલો આપી દઉં. અરે બાળક, આ તારો દડુલો જે માર્ગે આવ્યો તે માર્ગે ચાલ્યો જા. ફેરવાને આવવાનો ટાઈમ થયો છે ને જો તને જોઈ જશે તો તને મારી નાખશે અને એ બાળક ત્યાં મને લાગશે. હે આજની રાત રાખો બાવાજી મને, આજની રાત ન્યાય રાખો ને. હે ધર્મર મે ઓલો વર છે. હે આકાશે વીજળી ચમકે બાવાજી મને, આજની રાત ન્યાય રાખો ને. જંગલ મહાભૂલો પડ્યો છું. હે આરે જંગલ મહાભૂલો પડ્યો છું. હે પહેરવાની કોઈ લાગે બાવાજી મને, આજની રાત ન્યાય રાખો ને. અરે બાવાજી, ઝરમર ઝરમર મેઘ વરસી રહ્યો છે અને આકાશમાં વીજળીઓ ચમકારા કરી રહી છે અને આ જંગલમાં અંધકાર છવાઈ ગયો છે અને તમારા ભેરવા નાવનો સમય થઈ ગયો છે. તો આજની માથે મારી ઉપર દયા કરો અને મને અહીંયા રાખો. અરે બાળક, તારી વાત કેવી પણ સત્ય છે. પટેલ ચાલ, હું તને મારા પરણકોટીની અંદર સંતાડી દઉં. આવે ભેરવો, આવે ભેરવો, જાડી જાડી જાડીઓમાં આવે ભેરવો.
જોજો તમારી વાટ રે વેળા મળે કરજો અમે ફરિયા ઓલી આંબલી ને પીપળી દાદા બોલ ભેરવા મને મનુષ્ય નિવાસ આવે ગુરુજી બાર બાર ગામમાં તો પશુ પંખી કે પાણી નથી રહેતો તો મનુષ્ય ક્યાંથી હોય નો ગુરુજી મને આયા મનુષ્ય નિવાસ આવે છે ગુરુજી નહીં ભેરવા કોઈ મનુષ્ય નથી હે ગુરુજી મને તમારી આ કોટડી અંદર જોજો ગુરુજી જા ભેરવા જોઈ લે તમે મઢુલીમાં મગના મડા ભેરવ મારા બાળા રાજા મારા બાળા રાજા તમે ગોદડીને ઝડપું કીધી ભેરવ મારા બાળા રાજા ભેરવ રમે મઢુલી માયાજ મારો ભેરવ રમે ભેરવ રમે ઘાટી ઘાટી ગાડીઓમાં ભેરવ રમે બોલ ભેરવા બોલ ગોદડીનો અંત કેમ નથી આવતો ગુરુજી અરે ભેરવા તારામાં તાકાત તો ગોદડી ખેંચી બતાવો કેસે બતાવો ગુરુજી ખેંચી બતાવો એ ગોદડી કે છે ભેરવો ગોદડી કે છે મઢુલીમાં ભેરવો ગોદડી કે છે તાકાત કરે ભેરવો અરે તમે કોણ છો અરે ભેરવા આજ હું રામદેવ છું. અરે તમે રામદેવ તો તમારા ગુરુજી કોણ છે અરે ભેરવા મારા ગુરુ બાવા બાળી નાથ છે. બાવા બાળીનાથ હોય તો આપણે ભાઈ ભાઈ કહેવાય તમે મને મારતા નહીં અરે હા ભેરવા તારી વાત કેવી સત્ય છે તો જા આજ હું તને મારતો નથી પણ સામેની ગુફામાં ભોમા ભંડારું છું. અરે સામેની ગુફામાં ભંડારતા હોય તો મને એક ચાક જમવાનું આપો. અરે હા ભેરવા ભાદરવી દશમનો મેળો ભરાય એનો પ્રસાદ મને મળશે અને ભાદરવી 11નો મેળો ભરાય એનો પ્રસાદ બાકડા સ્વરૂપે તને મળશે આવું મારું સત વચન છે ભેરવા. બોલ રામા પેરની
અરે બાળક તે મને ગુરુ ધારણ ક્યારે કર્યા? અરે બાવાજી, જ્યારે તમે તમારી કંતાર નામની ગોદડી મને ઓઢાડી રહ્યા હતા ત્યારે તમારો જમણો હાથ મારા મસ્તક ઉપર પડી ગયો, ત્યારથી મેં તમને ગુરુ ધારી લીધા છે. અરે આ બાળક સમજુ અને કોઈ ચમત્કારી લાગે છે, માટે લાય તેને સામેની વાવમાં પાણી ભરવા મોકલું અને વાવનું પાણી 7મા પતાળમાં મોકલી દઉં. અરે બાળક સામેની વાવમાંથી પાણી ભરીને લાવ. અરે ભલે ગુરુજી. આહા, ગુરુજીએ તો વાવનું પાણી 7મા પાતાળે પહોંચાડી દીધું. તો લાય મારી ભાલાની અણીએ પાણી અધર લાવું અને બાપ ગુરુજીને પ્રમાણ આપવું. આલ્યો ગુરુજી જળ. અરે બાળક તું કોણ છો? ક્યાંથી આવે છો? શું તારા માતા પિતાનું નામ છે અને તારું પણ નામ શું છે? અરે ગુરુજી, આજ હું પોકરણગઢ થી આવું છું. મારું નામ રામદેવ છે, મારા પિતાનું નામ અજમલરાય છે. અરે બાળક આ અઘોર જંગલની અંદર મારે એક સહારો ભેરવો હતો, એને પણ તે ભોમાં ભંડારી લીધો. મારું શું? અરે ગુરુજી, તમે ચિંતા ના કરો. આ ઉજ્જડ ભૂમિને પાછી વસાવીશ. આનું નામ હું રણુજા રાખીશ. દેશ વિદેશ થી માનતા આવશે અને સાથે તમારી પણ પૂજા થશે. આવું મારું સત વચન છે ગુરુજી. બોલીએ રામા પીરની જય.